દાહોદમાં દારૂની હેરાફેરીમાં પોલીસકર્મીઓની સંડોવણી સામે આવી છે। દારૂની હેરાફેરીમાં 3 પોલીસકર્મીઓ સામે ફરિયાદ નોંધાઈ। ચાકલિયા પોલીસ સ્ટેશનમાં આ પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા। હેડ કોન્સ્ટેબલ મોહન તાવિયાડની ગાડીમાં દારૂ હતો। હેડ કોન્સ્ટેબલ અર્જુન ભુરિયા સામે પણ ફરિયાદ નોંધાઈ છે। કોન્સ્ટેબલ પ્રકાશ હઠીલા ગાડીમાં પાયલટિંગ કરતો હતો। પોલીસને જોઈ દારૂ ભરેલી ગાડી મૂકી ફરાર થયા હતા। ગાડીમાં ₹66,000નો વિદેશી દારૂ ઝડપાયો હતો। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। હેમલ પંચાલ વધુ વિગતો સાથે જોડાયા છે। હેમલ, દારૂબંધી અમલમાં કરનારા જ હવે દારૂમાં સંડોવાયેલા જોવા મળી રહ્યા છે, શું માહિતી? ચોક્કસ કિનારી વાત કરીએ તો દાહોદ જિલ્લાનું જે ચાકલિયા પોલીસ સ્ટેશન છે, જે મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલું પોલીસ સ્ટેશન છે, ત્યાંના જે 3 પોલીસ કર્મીઓ છે કે અર્જુન ભુરિયા છે, મોહન તાવિયાડ છે અને જે પ્રકાશ હઠીલા છે, તેઓ 3 જે છે તે ચાકલિયા પોલીસ સ્ટેશનની અંદર ફરજ બજાવી રહ્યા છે કે એટલે કહી શકાય કે દારૂબંધીનો અમલ કરનારા જે લોકો જે છે દારૂમાં સંડોવાયા છે। ચાકલિયા પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ત્યાં બાજુ જો ગુનો નોંધવામાં આવ્યો છે તે લોકો વિરુદ્ધ ચાકલિયા દાહોદ ચાકલિયા ઝાલોદ અને એલસીબી પોલીસ જે છે પેટ્રોલિંગમાં તપાસની અંદર હતી જ અને તેવામાં જ તે પોલીસ કર્મીઓ જે છે ગાડી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એક ગાડી જે છે તે પાયલોટિંગની હતી ને એક ગાડીની અંદર દારૂ જે ભરેલો હતો, એવી જ 2 ગાડીઓ પણ પોલીસે જપ્ત કરી છે। ખાસ તો જે અર્જુન ભુરિયા છે તે અગાઉ પણ આ જ રીતે કંઈક દારૂ લાવતો હતો અને ક્યાંક ને ક્યાંક તેવી પણ બિલકુલ હેમલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। એસપી રવિરાજસિંહ જાડેજા અત્યારે અમારી સાથે જોડાયેલા છે। સર, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે પ્રમાણે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, દારૂબંધીનો જે અમલ કરાવનારા પોલીસ કર્મીઓ છે તે જ દારૂ લઈને જતા પકડાયા છે, ત્યારે શું કહી રહ્યા છો આપ આ મામલે? અમારી લોકલ પોલીસ અને એલસીબીની ટીમ છે, જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક આ ગાડીનો પીછો કરેલો અને એ પ્રાઇવેટ ગાડી હતી અને એ પ્રાઇવેટ ગાડી પોલીસ કર્મચારીઓની નીકળતા તપાસ કરતા ખબર પડી કે આ પોલીસ કર્મચારીઓ રાજસ્થાન બોર્ડર પરથી દારૂ લાવીને પર્સનલ ગેઇન માટે હેરાફેરી કરતા હતા। એટલે આ 3 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એમને તાત્કાલિક સસ્પેન્ડ પણ કરવામાં આવેલા છે અને શિક્ષાત્મક કાર્યવાહી ખાતા રહે પણ એમની વિરુદ્ધ લેવામાં આવશે। બિલકુલ સર, જે પ્રમાણે અત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આ માત્ર કદાચ એક વાર આ લોકો પકડાયા છે, અગાઉ પણ કદાચ તેમણે આ પ્રકારની હરકત, આ પ્રકારનો વ્યવહાર કર્યો જ હશે, ત્યારે જે અન્ય પોલીસ કર્મીઓ છે તેમના પર પણ અત્યારે સવાલ થઈ રહ્યા છે, કારણ કે બુટલેગરો સાથે આ જે 3 પોલીસ કર્મી છે તેમની જે સાંઠગાંઠ સામે આવી રહી છે, દારૂ મળી આવવો ખૂબ મોટા સવાલ ઉભા કરે છે। આ બાબતે અમે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરશું અને કડક હાથે પગલાં લેવામાં આવશે। વિશેષમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન પણ જો કંઈ બીજા મુદ્દાઓ પર ધ્યાનમાં આવશે તો એ પ્રમાણે પણ એના ઉપર એક્શન લેવામાં આવશે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ પોલીસ કર્મચારીને આ પ્રકારનું કૃત્ય છે એ બિલકુલ રીતે ચલાવી લેવામાં નહીં આવે। શિસ્તબદ્ધ બેડામાં કામ કરતા હોય ત્યારે અમારા માટે અનુશાસનમાં રહેવું અને કાયદાનું પાલન કરવું એ અપમોસ્ટ પ્રાયોરિટી છે અને એ એન્શ્યોર કરવામાં આવશે કે દરેક પોલીસ કર્મચારી કાયદાનું પાલન કરે અને શિસ્તબદ્ધ રીતે ખાતામાં નોકરી કરે। જી બિલકુલ, ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા। હેડ કોન્સ્ટેબલની કારમાં દારૂ મળી આવ્યો છે। કોન્સ્ટેબલ દ્વારા પાયલોટિંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। બુટલેગરનું કામ કરતી જાણે પોલીસ હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। દારૂ મળી આવ્યો, પોલીસ કર્મીઓની બુટલેગરો સાથેની સાંઠગાંઠ સામે આવી છે। કોઈ પણ પોલીસ કર્મીને છોડવામાં નહીં આવે તેવું એસપી રવિરાજસિંહ અત્યારે હાલ અમારી સાથે જોડાયા હતા ત્યારે કહી રહ્યા હતા। શિસ્ત અને અનુશાસનની જ્યારે વાત કરવામાં આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર, છતાં પણ આ પ્રકારે પોલીસ કર્મીઓ જ્યારે દારૂ સાથે ઝડપાય છે, સૌથી મોટા સવાલ અત્યારે જ્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ પર થઈ રહ્યા છે। પોલીસ કર્મીઓ જ્યારે દારૂબંધીનો અમલ કરાવતા હોય, સવાલ જે છે સમાજમાં દાખલા રૂપ જે છે દાખલો બેસાડવાની વાત થતી હોય ત્યારે પોલીસ કર્મીઓની ગાડીમાંથી જ આ પ્રકારે દારૂ મળી આવવો ખૂબ મોટા સવાલ, પ્રશ્નાર્થ થઈ રહ્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટ પર, જાણે પોલીસ જ બુટલેગર બની હોય તેવા પ્રકારની અત્યારે જે ઘટના સામે આવી રહી છે। પોલીસ કર્મીઓની પાસેથી જ દારૂ ઝડપાયો છે। 3 એવા પોલીસ કર્મીઓ રહ્યા છે।
આ કોઈ પહેલી વારની ઘટના નથી કે જ્યારે પોલીસ કર્મીઓની દારૂબંધી જ્યારે અમલ કરાવવાની વાત હોય પરંતુ તેની સામે દારૂ પીધેલા અથવા તો તેમની પાસેથી દારૂ ઝડપાયો હોય તેવા પ્રકારના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે। આ તો એક માત્ર કિસ્સો અત્યારે સામે આવ્યો છે, અગાઉ પણ ઘણા એવા કિસ્સા સામે આવ્યા છે। સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ ઘટનાઓ સામે આવતી જ રહે છે, ત્યારે કયા પ્રકારની કાર્યવાહી આ પોલીસ કર્મીઓ પર અત્યાર સુધી કરવામાં આવી છે અને અગાઉ જે ઘટનાઓ બની ચૂકી છે, હવે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તેના માટે શું કરવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે। પોલીસની વર્દી પહેરીને દારૂ લઈને જતા પોલીસ કર્મીઓ પર પોલીસ વિભાગ શું પગલાં લેશે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે। જ્યારે સામાન્ય માણસો પાસેથી દારૂ ઝડપાતો હોય છે ત્યારે કડક કાર્યવાહીની વાત કરવામાં આવતી, કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે, ત્યારે પોલીસ કર્મીઓ જ જ્યારે આ પ્રકારે દારૂ સાથે બુટલેગરો સાથે સંડોવાયેલા હોય ત્યારે તેમના પર કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, શું કાર્યવાહી કરવામાં આવશે, સૌથી મોટો સવાલ છે અત્યારે। જ્યારે ગુજરાતની અંદર વાત થાય દારૂબંધીની, ગાંધીનું ગુજરાત કહેવાતું હોય, મૂલ્યોની વાત થતી હોય ત્યારે પોલીસ કર્મીઓ જે કાયદાનું પાલન કરાવવા માટે થઈને તત્પર હોવા જોઈએ, તેમની પાસેથી જ આવી રીતે દારૂ પકડાય તો કેવા પ્રકારના પગલાં તેમના પર ભરાશે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસ આગેવાન સંજય નીનામા અમારી સાથે જોડાયેલા છે। સંજયભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે ઘટના સામે આવી રહી છે, પોલીસ કર્મીઓ જ દારૂની હેરાફેરી કરતા ઝડપાયા છે, આપનું શું કહેવું છે આ મામલે? આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ આજે પણ સડકો પર કહી જ રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નથી, કારણ કે સરકારના કર્મચારી અને પોલીસ અધિકારીઓ જ્યારે આવી ઘટનાઓ સામે આવે છે ત્યાં જ આપણે કહી શકીએ કે ગુજરાતમાં કોઈ પણ જાતની દારૂબંધી નથી। પોલીસ કર્મચારીઓ જાતે બુટલેગર બની અને દારૂની હેરાફેરી કરે છે આ ગાંધીના ગુજરાતમાં, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી સરકાર તમામ રીતના જે પણ ભ્રષ્ટાચાર છે અને આ ડ્રગ્સ દારૂની હેરાફેરીઓમાં જ્યારે ચૂંટણીઓ આવતી હોય છે કે કોઈ પણ તહેવારો આવતા હોય છે ત્યારે પોલીસને પાયલોટિંગ કરીને દારૂ ગુજરાતમાં પહોંચાડે છે। એને એ દાખલો તમે આજે દાહોદના છાકલિયા બોર્ડરની પોલીસ સ્ટેશનમાં જોઈ શકો છો કે ત્યાંની જાતે પોલીસ કર્મી જાતે દારૂની હેરાફેરી કરે છે। એ આ ગુજરાતની જનતા માટે એક મોટો આઘાત કહેવાય, કેમ કે ગુજરાત જે પોલીસને દારૂ રોકવાનું કામ હોય છે એ પોલીસ આજે દારૂની બુટલેગર બનીને ફરે છે। આમાં જનતા ક્યાં કોની પાસે જશે? પબ્લિક એવું ઈચ્છે છે કે અમારી રક્ષા પોલીસ કરશે, પણ આ ગુજરાતમાં રક્ષક જ ભક્ષક બની રહ્યા છે, ત્યાં તમે પણ જોઈ રહ્યા છો અને આ ગુજરાતની જનતા પણ જોઈ રહી છે। જી, ધન્યવાદ સંજયજી, આપ અમારી સાથે જોડાયા। ત્યારે પોલીસની વર્દીમાં દારૂની હેરાફેરી કરતા પોલીસ કર્મીઓ અત્યારે ઝડપાયા છે।